અને ધારાસભ્ય તરીકે સચિરા ગામમાં જે ઘટના બનવા પામી છે આદિવાસીઓમાં રોજ જોવા મળ્યો છે પોલીસની કામગીરી ધીમી શું કહેશો? કોઈ કામગીરી ધીમી રહી નથી. સરકારના આ સરકાર આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી છે અને હું જનપ્રતિનિધિ એ વિસ્તારનો ધારાસભ્ય તાત્કાલિક જ એના જે કોઈ પગલાં લેવાના એ લેવાઈ ગયા છે. એના પર જે કેસ કરવાના એ કેસ જે કલમ લગાવવાની બધી જ લગાવી દીધી છે. આરોપી પકડાઈ ગયો છે અને વિધિન 12 કલાકની અંદર તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. અને જે લોકો આદિવાસીના નામે જે લોકો વાત કરે એ કોંગ્રેસના લોકો છે. જે લોકોએ અહીંયા સુધી બીજા વિસ્તારના ધારાસભ્યએ રેલી કરવા આવવું પડે, અહીંયા એ લોકોને ઉશ્કેરણી કરવા આવવું પડે, એ કોંગ્રેસની એક જાતની માનસિકતા છે. આ સરકાર ક્યારેય એ કાયદાને પાછો પડવા દીધો નથી અને જે તહમતદાર છે, જે અપરાધી છે એની પર પગલાં લેવાઈ ગયા છે. એની પર પોક્સો કરાયો છે, એના પર છે તો એટ્રોસિટી કરાયો છે. દરેક કલમો લગાવો. ખાસ કરીને આદિવાસી ધારાસભ્ય તરીકે સમાજની લોહી કાઢવા ધારાસભ્ય પાર્ટી તરીકે નહીં, પાર્ટીની જ વાત કરી છે અને મેં એને સાંભળ્યો છે આ લાઈવમાં. એને કંઈ ભાજપ આવવું છે ને ભાજપ કેવી વાત છે, એને કંઈ આદિવાસીની લાગણી પ્રત્યે આવ્યા છે એવું નથી. એ લોકોનો રોટલો શીખી ખાવા માટે આવ્યા છે. એ લોકોએ માત્ર ને માત્ર પોતાનું એ રાજકીય રોટલો કરવા માટે આવેલા. અહીંયા કોઈ પણ પ્રકારની આ દીકરી જે કોઈ બનાવ બન્યો છે એને ક્યારે અમે છાવરી દઉં. ખાસ કરીને સ્થાનિક જે આદિવાસી લોકો હતા જનપ્રતિનિધિના અને રાજનાથ ફોન કર્યા પણ જોવા નથી. અમને કોઈએ ફોન કર્યો નથી. અમને જેવી ખબર પડી એટલે અમે તરત જ એને પોલીસને એને કામે લગાડી દીધી છે. અમે એને સવારમાં હું પોતે જે બનાવ બન્યો છે દીકરી જેમના ઘરે જઈને સરકારની જે સહાય મળે છે આદિવાસી તરીકે એ સહાય પણ આપવા માટેની કાર્યવાહી તકેદારી અધિકારી તરફથી કરી દેવામાં આવી છે અને એને એ સહાય પણ મળી જાય. એને સહાનુભૂતિ જે કંઈ કરવાની હતી એમના પરિવારને મળીને હું પોતે એમના પરિવારને પણ મળી આવ્યો છું. અમને આદિવાસી સમાજના જેટલા લોકો ત્યાંના આગેવાનો છે એને પણ મળીને આવ્યો. જાતે હું આવ્યો છું. આજે જે રીતે આનંદ પટેલ અને આનંદ ચૌધરી કોણ છે? આનંદ ચૌધરી કોંગ્રેસનો પ્રમુખ છે જિલ્લાનો અને આનંદ કોણ છે? એ પણ કોંગ્રેસનો ધારાસભ્ય છે. એને અહીંયા સુધી અમારા આદિવાસી સમાજ અહીંયા પડેલા છે તો એને અહીંયા સુધી કેમ આવવું પડે? એ પોતે એને એક રાજકીય રોટલો શીખી ખાવા માટે જ એને પોતે અહીંયા આવ્યા. હું તો એમ કહું છું કે એ પોતે એને સહાનુભૂતિપૂર્વક જે કાર્ય કરવું જોઈએ તો તે દિવસે જ આવવું જોઈએ. શું કામ નહીં? પોલીસની ભૂમિકાને કઈ રીતે પોલીસે એના સમયસર એમને બધું જ કાર્યવાહી કરી દીધી છે. આ તો રાત્રે કોઈ કે ઉશ્કેરણી કરીને એ પણ એક રાજકીય જ હતું. ઉશ્કેરણી કરવું અને આદિવાસી અને બિન આદિવાસીની વાત કરે આ લોકશાહીમાં આ વાત ચાલી નહીં શકે, ટકી નહીં શકે. છેલ્લો સવાલ આ ભત્રીજાની વાત આવે છે કે જે પીડિત છે એની સાથે પૈસાની લેતી દેતી કરવા માટે ગયો હતો. એને કઈ રીતે કઈ રીતે પૈસાની લેતી દેતી કરી હતી? એ પણ આદિવાસી